નામનો ખૂબ મહિમા છે. જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. અને સ્વામિનારાયણ નામની અંદર તો એટલો બધો પાવર છે, એટલો બધો પાવર છે. શું કામ આટલો બધો પાવર છે? તેનું કારણ ઈ છે કે ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખથી આ દુનિયાની અંદર એક જ એવો મંત્ર છે કે ભગવાને કહેલું છે કે આ મંત્રનું તમે રટણ કરજો. આ નામ મારું છે. વેદોની અંદર, ઉપનિષદોની અંદર આ નામ હતું, પણ કોઈએ એ નામ બતાવ્યું નથી. પણ એ નામ આજે અમે તમને બતાવીએ છીએ. અને એ નામ એટલે કે સ્વામિનારાયણ નામ. એવું ભગવાનનું નામ છે. કેટલું ચમત્કારી છે. એક દિવસનો વાલેરો વરુ લૂંટારો. ઘટના કંઈક એવી હતી કે બંને ભાઈ હતા, પણ કંઈક ઝઘડો થયો પરિવારની અંદર. એમાં એના બાપાએ એના ભાઈને શિવજી વરુને બધી મિલકત આપી દીધી અને આ વાલેરા વરુને 1% જેટલો પણ ભાગ ના આપ્યો. એટલે એના બાપથી દૂર રહેવા લાગ્યો છે. કોઈકે મેણું માર્યું કે તું આવા લૂંટ કામ કરે છે, એના કરતા તું તારા બાપમાંથી અડધી મિલકત તો હું લઈ શક ને. ત્યારે કહે છે કે મારા ભાઈએ બધી મિલકત લઈ લીધી છે. એટલે બંને ભાઈને પણ સામસામું વેર હતું, એકબીજાનું નામ બોલ્યું ન જાય. અને આ વાલેરો વરુ એટલે ખુખાર લૂંટારો. જેમ ચીબડું ફાડો ને એવી માણસને ફાડી નાખે આવો લૂંટારો. ને એમાં એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી પસાર થતા હતા અને એ વાલેરો વરુ એ ગુણાતીતાનંદ સ્વામીને જોઈ ગયો છે. ગુણાતીતાનંદ સ્વામીને દયા આવી છે અને પૂછ્યું છે, ભાઈ તું કોણ છે? ત્યારે કહે છે, મહાત્મા મને ઓળખતા નથી? આ પંથકનો હું ખુખાર લૂંટારો. તમને મારાથી ડર ન લાગે? ત્યારે કહે છે, નહીં ભાઈ, મને શેનો ડર કે? ત્યારે કહે છે કે આમ તો હું કોઈને છોડતો નથી. એકવાર મારા હાથમાં આવી જાય ને પછી એને ક્યારેય છોડું નહીં. પણ તમારા જેવા સાધુ ઉપર મને દયા આવે છે એટલે આજે મૂકી દઉં કે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભાઈ જો તું આવા ખરાબ ધંધા કરે છે ને એની સજા બહુ આકરી છે. બહુ હેરાન થઈ જઈશ તું, માટે તું આ ધંધા છોડી દે. ત્યારે કહે છે કે મારી મિલકત, મારો ભાગ મારા બાપે બધુંય મારા ભાઈને આપી દીધું છે. ને ત્યારે સ્વામી કહે છે કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવો મંત્ર જપ, 7મે દિવસે તારો બાપ તને મિલકત દેવા આવશે, તારો ભાગ દેવા આવશે. અરે કહે છે, બાપ ભણેલું કોણ છે કે? ભણેલા એ તો 7 દિવસ ગણતા આવડે ને કે? ત્યારે કહે છે કે જો આ એક દોરો આપું છું અને એમાં તું 7 ગાંઠ બાંધ નાખ. દરરોજની એક એક ગાંઠ તારે છોડવાની અને 7મે દિવસે તારો બાપ અને તારો ભાઈ બંને જણા તને તારો ભાગ દેવા આવશે. તારે કરવાનું શું? ચોરી ન કરવાની, લૂંટફાટ ન કરવાની, કોઈને હેરાન ન કરવાના. 7 દિવસ સુધી તારે શું કરવાનું? શું કરવાનું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ લેવાનું. અને ભક્તજનો ઇતિહાસ એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એ 7મે દિવસે 7 ગાંઠ પૂરી થઈ અને એનો ભાઈ ને એનો બાપ સામે ચાલી અને આ વાલેરા વરુને એની મિલકતને એનો ભાગ દેવા માટે આવ્યા છે. અને પછી તો એને નામનો મહિમા સમજાઈ ગયો કે આ નામની અંદર કેટલો પાવર છે, કેટલો કેફ છે. અને અખંડ એને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ શરૂ કરી દીધું. ચોરી લૂંટફાટના ધંધા મૂકી દીધા. ને ઈ એક દિવસનો લૂંટેરો હાથમાં માળા લઈ અને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ જાપ કરતો હતો. અને ત્યાંથી એક દંપતી પસાર થાય છે અને કહે છે કે ભાઈ તું ક્યાં જાય છે કે? ત્યારે કહે છે કે વાલેરા, મેં લગ્ન કર્યા હતા પણ પેલી ઘરવાળીથી મને સંતાન ન થયું ને એટલે બીજું ઘરવાળું કરી અને હવે હું મારા ઘરે જાઉં છું. અને ત્યારે વાલેરો વરુ કહે છે કે ભાઈ તે બીજા લગ્ન કર્યા? તો કહે છે હા, બીજા લગ્ન કર્યા. ત્યારે કહે છે તને એમ કે આનાથી તને બાળક થશે એમ? ત્યારે વાલેરો વરુ કહે છે કે ભાઈ યાદ રાખજે, આનાથી તને બાળક નહીં થાય કે તારી જે પેલી ઘરવાળી છે ને એનાથી તને બાળક થશે. અને એ વાલેરા વરુએ હાથની અંદર માળા હતી અને 2 વખત સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ નામ બોલી અને
અને કહ્યું કે જા તારી જૂની ઘરવાળી છે ને એનાથી તને 2 બાળક થશે. અને સંપ્રદાયનો ઇતિહાસ એવું બોલે કે જૂની ઘરવાળીથી 2 બાળક થયા. કહેવાનું શું છે વાલા ભક્તજનો કે આ નામનો એટલો બધો પાવર છે, જેટલો કેપ અને જેટલા મહિમાથી તમે નામ લ્યો ને એટલી શક્તિ અને એટલો પાવર તમારામાં આવે છે, કારણ કે ખુદ પુરુષોત્તમ નારાયણે આપણે બધાને આપ્યું છે. એટલે આવું પાવરફુલ નામ છે. હા, કોઈકને જગાડી અને જો તમને તમારા ભાઈબંધ મિત્ર સગા સ્નેહી પર દયા આવતી હોય ને તો એને જગાડીને આ ધૂનમાં લેવજો. આ એના બધાના કામ છે ને એ થઈ જશે અને તમને પણ પુણ્ય ઘણું બધું મળશે. આવો નામનો પ્રતાપ છે.